કાકાને ચા બા પીવડાવો, કાકા મૂડમાં નથી. એવું નહીં લા, હું થયું તમને? છેલ્લા કેટલા વખતથી તારી કાકી છે ને આમ કારણ વગરનું મગજ ખાય એટલે મારું. કેમ હું થયું? એટલે હું એને એવું કહું ને કે યાર જો આ ભાતમાં પાણી વધી ગયું હા તો કે ચોખા નવા હતા એમ. તે તો હોય હવે. રોટલી કડક છે એવું કહું તો કે તો પેલા લોટ વાળા કે સરખું પીસ્યું નહીં. પછી એવું કહું કે ચા ગળી છે તો કે સાકર જાડી હતી. ચા પાતળી થાય તો કે દૂધ પાતળું હતું. ઘરે વહેલા આવીએ તો કે કેમ કે આજે મેચ બેચ છે. હવે મોડા આવીએ તો કે કોની હાથે ફરતા હતા. એટલે કાકા થાય એવું. અને હું યાર કોઈ એના માટે કોઈ સસ્તી વસ્તુ લાવું હા તો કે ખોટા ખર્ચા કરવાની હું જરૂર એમ. અરે મોંઘી લાવીએ તો કે તમને બધા છેતરી જાય છે. રસોઈના વખાણ કરું તો કે રોજ હારી જ બનાવજો. ભૂલ કાઢીએ તો કે આ ઘરમાં મારી કોઈ કદર જ નહીં. અલા એનું કામ કરી આપું ને તો કે તમને હરખું આવડતું નહીં. કામ ના કરું તો કે તમારા ભરોસે રહેવાય જ નહીં. છેલ્લે મગજ મારી થાય તો હું કે આ તો હું છું એટલે ટકી, બાકી કોઈ બીજી હોત તો ખ્યાલ આવી જાત. શું કામ આવું કરે છે ખબર જ નહીં.